આશા છે કે તમે સૌ સ્વસ્થ હશો દોસ્તો. આજે આપણે મળ્યા છીએ ભાષા વિજ્ઞાનના બીજા લેક્ચરમાં અને ચર્ચા કરવાની છે ધ્વનિ વિજ્ઞાનના મુદ્દા વિશે. સૌ પ્રથમ આપણે એ સમજવું પડે કે ધ્વનિ વિજ્ઞાન એટલે શું. ગયા લેક્ચરમાં આપણે ભાષા વિજ્ઞાનમાં ભાષા અને એનું અધ્યયન કરવાની વૈજ્ઞાનિક પદ્ધતિ વિશે વાત કરી હતી અને જોયું હતું કે ભાષાને જુદા જુદા ભાગોમાં નાના નાના એકમોમાં વિભાજિત કરીને એનો અભ્યાસ કરવામાં આવે છે. એ એકમો એટલે ધ્વનિઓ, રૂપો અને વાક્યો. હવે સાવ સાદી ભાષામાં આ ત્રણેય એકમો સમજાવવાનો પ્રયત્ન કરું તો એમ કહી શકાય કે આપણે નાક કે મુખ દ્વારા હવાના પ્રસરણ, આગમન, નિગમનની મદદથી, એની આવજાની મદદથી જે અવાજ ઉત્પન્ન કરી શકીએ છીએ એ ધ્વનિ છે. હાલ આપણે ભાષા વિજ્ઞાનની દૃષ્ટિએ ધ્વનિની વાત કરી રહ્યા છીએ. એટલે નાક અને મુખમાંથી અથડાઈને પસાર થતી હવાની અને એ દ્વારા ઉત્પન્ન થતા ધ્વનિની હું વાત કરી રહી છું. નહીતર ધ્વનિને સીધો સંબંધ પહેલાં કાન સાથે છે, પછી નાક અને મુખ સાથે. એટલે આપણે એવો તર્ક કરી શકીએ કે સુમસાન વાતાવરણમાં કાને અથડાતો હવાનો અવાજ પણ ધ્વનિ જ છે. પક્ષીઓનો કિલકિલાટ અને વાહનોનો શોરબકોર એ પણ ધ્વનિ જ કહેવાય. ભાષા વિના અભિવ્યક્ત કરી શકાતા ડચકારા, બુચકારા એ પણ બધા છે તો ધ્વનિઓ જ. એનો જ એક પ્રકાર, ધ્વનિના જ બધા રૂપો. અને એટલે મારે વારંવાર તમને યાદ કરાવવું જરૂરી લાગે છે કે ધ્વનિ વિશે આપણે હાલ જે ધ્વનિ વિશે વાત કરી રહ્યા છીએ એ ભાષા વિજ્ઞાન સંદર્ભે છે. બાકી જો તમને યાદ હોય તો કાવ્યમાં ધ્વનિની વાત પણ આપણે આપણા સંસ્કૃત વૈયાકરણોએ ભારતીય સાહિત્ય મીમાંસામાં કરી છે. એક જુદું સ્વરૂપ છે ધ્વનિનું. એ અર્થના ધ્વનિની વાત કરતી મીમાંસા છે અને આપણે શબ્દના ધ્વનિની વાત કરવાની છે. આ સૂક્ષ્મ છતાં પણ દેખીતો જે ભેદ છે એ આપણે સમજવો જોઈએ. તો ભાષા વિજ્ઞાનમાં ધ્વનિ એટલે અવાજ. પણ કેવો? તો એ અવાજ જે માણસના મુખેથી નીકળતો હોય. હવે આપણે થોડોક વિચાર કરીએ કે હાલ જે વર્ણો, જે શબ્દો આપણે ઉચ્ચારીએ છીએ એ સીધા તો નહીં જ મળી ગયા હોય. માણસને મળતા મળ્યા હશે. ધીરે ધીરે જાણતા જાણતા માણસ જાણી શક્યો હશે અને એક આખી વર્ણ વ્યવસ્થા એણે ઊભી કરી. એટલું ગહન સંશોધન એણે કર્યું કે આપણે શરીરના અવયવો દ્વારા નીકળતા ધ્વનિઓને સ્વરોમાં અને વ્યંજનોમાં વહેંચી શકીએ, એનું વર્ગીકરણ કરી શકીએ, એનું વિશ્લેષણ કરી શકીએ. પ્રથમ એકમમાં વિવિધ ભાષાશાસ્ત્રીઓ અને એમના સંશોધનો વિશે અછડતી માહિતી આપણે મેળવી છે. ભરત સરના લેક્ચરમાં આપણે એ સાંભળી ચૂક્યા છીએ. સોસ્યુર, બ્લૂમફિલ્ડ, શ્લાઇગર, વર્નર, ટર્નર, ટેસ્સીતોરી આ બધાના નામો આ ક્ષેત્રમાં જાણીતા છે. આ બધાએ ભાષાના ઉદ્ભવની ધારણાથી લઈ એના વિકાસ અને વિવિધ સ્વરૂપોની સકારણ અને સહેતુક ચર્ચાઓ કરી છે અને ભાષાશાસ્ત્રને યોગ્ય દિશા આપવાનું કામ કર્યું છે.
આ લોકોએ શોધી કાઢ્યું છે કે ભાષાનો ઉદ્ગમ ધ્વનિ મારફત જ થયો હોઈ શકે. ધ્વનિ વિના ભાષા વ્યક્ત કેવી રીતે કરી શકાય? મને એક ફિલ્મનું ઉદાહરણ આપવાનું અહીં મન થાય છે. સંજીવ કુમાર અને જયા ભાદુરી, જેમને આજે આપણે જયા બચ્ચનના નામથી ઓળખીએ છીએ, આ બંને સબળ કલાકારોની એક ફિલ્મ આવી હતી 70-80ના દાયકામાં, જેનું નામ હતું કોશિશ. આ બંને પાત્રો ફિલ્મના બોલી નથી શકતા. જીભ એમને બોલવામાં મદદ નથી કરી શકતી, પણ ધ્વનિને લઈને એ ફિલ્મમાં એક ખૂબ સુંદર દ્રશ્ય બતાવવામાં આવ્યું છે. ધ્યાનથી સાંભળો. આપણા ગળામાં સતત હવાનું આવન જાવન થતું રહે છે. તમે પ્રયોગ કરી જુઓ તો ખ્યાલ આવે કે ગળામાંથી ધ્વનિ ઉત્પન્ન કરી હોઠમાંથી એને ફેંકવામાં આવે તો ઉડતા ચુંબન જેવો મનો ધ્વનિ સંભળાય. એ જ રીતે હા કહેવા માટે પણ ગળામાંથી જીભની મદદ વિના ઉચ્ચાર થઈ શકે છે. આપણે જેને સ્વરો કહીએ છીએ, આપણા સ્વરો, જે શરૂઆતમાં આપણે ભણવાનું શરૂ કરીએ અને લિપિ શીખવાનું શરૂ કરીએ તો આપણને સૌથી પહેલાં સ્વરો શીખવવામાં આવે છે. અ, આ, ઈ, ઉ, એ, ઐ, ઓ, ઔ, અંગ, અહ. આ સ્વરો છે આપણા. આ બધા મહત્ત્વના એવા ધ્વનિઓ છે જે ભાષાને પ્રારંભિક ભૂમિકા પૂરી પાડે છે, અને આપણે એનો ઉચ્ચાર કરીએ ત્યારે આપણને ખ્યાલ આવે છે કે એમાં ગળા સિવાય, ગળામાંથી નીકળતી હવા સિવાય બીજા કોઈ અંગોનો વધારે ઉપયોગ કરવાની જરૂર પડતી નથી. આ ધ્વનિઓની મદદથી બીજા અનેક ધ્વનિઓ જે વ્યંજનો રૂપે આપણે ઉચ્ચારીએ છીએ એ બને છે, અને એમાંથી જ ધ્વનિના વિવિધ રૂપો સર્જાય છે, જે શબ્દ બને છે. શબ્દ પછી વાક્ય બને છે. વાક્ય પછી બોલી અને લહેકાઓમાં વહેંચાય છે. જુદી જુદી ભાત એ દ્વારા એ પ્રગટાવે છે. તો આ જે બધી બાબતો છે એ સર્જાય છે તો ધ્વનિને લીધે. એટલે ધ્વનિ વિજ્ઞાન એ માનવ વાચિક ધ્વનિઓનું સ્વરૂપ વર્ણવે છે એમ કહેવાય. આ વાક્યને સમજીએ. માનવ વાચિક ધ્વનિઓનું સ્વરૂપ. માનવ વાચિક એટલે તો માનવો ઉચ્ચારી શકે એવા ધ્વનિઓના સ્વરૂપો અને એના વર્ગીકરણોનો અભ્યાસ ધ્વનિ વિજ્ઞાન કરે છે. આટલું સમજ્યા પછી આપણે આજના મુદ્દાને ચર્ચીએ. તો આજનો પ્રશ્ન આપણો એ છે ચર્ચાનો કે ભાષા વિજ્ઞાનમાં ધ્વનિ વિજ્ઞાનનું મહત્ત્વ શું છે. આ મુખ્ય મુદ્દો છે આપણો આજના લેક્ચરનો. તો સૌ પ્રથમ તો મેં કહ્યું એમ ધ્વનિ વિજ્ઞાન એ વાચિક ધ્વનિઓનું સ્વરૂપ વર્ણવે છે. ધ્વનિ એ રીતે ભાષાનો નાનામાં નાનો એકમ બની જાય છે. શરૂઆત જ ત્યાંથી થાય છે, એટલે સૌથી નાનામાં નાનો એકમ બની જાય છે. એ આપણે સમજી શકીએ. હવે આ ધ્વનિઓમાં સ્વરો, વ્યંજનો, અર્ધસ્વરો વગેરેની સાથે સાથે સુર એટલે કે ટોન અથવા આપણે જેને પીચ કહીએ છીએ, બોલવાનો એક સૂર હોય જે તમારા કાને અથડાય અને એ સાંભળવું આપણને ગમે છે કે નથી ગમતું તે આપણું મગજ નક્કી કરે છે. તો એનો પણ ધ્વનિ વિજ્ઞાન અભ્યાસ કરે છે. એની સાથે સાથે સ્વરની ઉપર
ઓછો કે વધારે આપવામાં આવતો ભાર એનો પણ અભ્યાસ કરે છે. કેવી રીતે એની ચર્ચા આપણે આગળના એકમોમાં કરવાના જ છીએ. સ્વર પર પડતો આઘાત અને પરિણામે પ્રત્યાઘાત રૂપે નીકળતો ધ્વનિ, એનો અભ્યાસ પણ ધ્વનિ વિજ્ઞાન કરે છે. એની સાથે સાથે સ્વરો અને સ્વરોના બંધારણો, સ્વરો અને વ્યંજનોના બંધારણો, વ્યંજનો અને વ્યંજનોના બંધારણો, આ બધાના જોડાણ અને એથી ઉત્પન્ન થતા વિવિધ ધ્વનિઓ, એનો પણ અભ્યાસ ધ્વનિ વિજ્ઞાનમાં કરવામાં આવે છે. તો આપણે સમજી શકીએ કે ધ્વનિ વિજ્ઞાન અંતર્ગત જે ભાષા વિજ્ઞાનનો અભ્યાસ થાય છે એ કેટલો ઉપકારક અને જરૂરી હશે. એક વાત આપણે એ સમજી લેવી ઘટે કે ભાષા વિજ્ઞાનનું પ્રધાન અને મહત્ત્વનું ધ્યેય, એનો હેતુ જગતભરની ભાષાઓનું અધ્યયન કરવાનું છે. એવી બધી જ ભાષાઓ જે જીવી રહી છે, જે લુપ્ત થઈ રહી છે અથવા જે લુપ્ત થવા જઈ રહી છે, અથવા એમાં જે નવા નવા ધ્વનિઓ ઉમેરાતા જાય છે, જૂના ધ્વનિઓનો લોપ થતો જાય છે. આ બધી જ બાબતોનો અભ્યાસ ભાષા વિજ્ઞાન કરે છે. ખાલી ધ્વનિ જ નહીં, એની સાથે બીજા જે ક્ષેત્રો સંકળાયેલા છે, જેની ચર્ચા ભરત સર પોતાના લેક્ચરમાં 2 લેક્ચરથી કરી રહ્યા છે. ભાષા વિજ્ઞાનના જે વિવિધ અભિગમો છે, જે વિવિધ પદ્ધતિઓ છે, એના વિશે સર વાત કરી રહ્યા છે આપણને લેક્ચરમાં. એ બધું જગતભરની ભાષાઓ સાથે સંકળાયેલું છે. માત્ર ભાષાઓ સાથે જ નહીં, એક ભાષાની સાથે કોઈ માણસ સંકળાય તો એની સાથે સાથે એ દેખીતી રીતે માણસના ઇતિહાસ સાથે, એના સામાજિક દરજ્જા સાથે, એની આર્થિક પરિસ્થિતિ સાથે, એના ભૂગોળ સાથે, એ બધા જ સાથે એ સંકળાય. એટલે ભાષા વિજ્ઞાનનો અભ્યાસ ખૂબ જ બહોળા પરિપ્રેક્ષ્યમાં કરવામાં આવે છે, એ આપણે સમજી શકીએ છીએ. હવે પાછો એ વૈજ્ઞાનિક પદ્ધતિ થતો અભ્યાસ છે તે યાદ રાખવાનું. એટલે કોઈ પણ એક પરિમાણ એ છોડી નથી શકતું. દરેક પરિમાણથી એને દરેકે દરેક બાબતને તપાસવી પડે છે. તો એવી બધી ભાષાઓની સંરચના, એટલે કે એની બનાવટ, એની પાછળ કામ કરતું એક આખું તંત્ર, એનું સંયોજન થોડુંક સંકુલ છે. તમને એવું લાગશે કે આ સમજવામાં થોડું અઘરું છે, પણ જ્યારે આપણે સંયોજનની વાત કરીએ ત્યારે આપણે ગુજરાતી વ્યાકરણમાં મોટે ભાગે 8, 9, 10માં ને એ પછી ગ્રેજ્યુએશન લેવલ પર પણ આપણે જોઈ ગયા છીએ કે 2 સ્વરો મળીને એક નવો સ્વર બને, એક સ્વર અને એક વ્યંજન મળીને એક નવો વ્યંજન બને, એક નવો વર્ણ બને, અને એનાથી પછી સંધિઓનો વિનિયોગ થાય અને એ સંધિમાંથી પાછી 2 શબ્દ ભેગા મળીને એક નવો શબ્દ બને, અને એ નવા શબ્દથી બનતું વાક્ય તમને એક નવો અર્થ પ્રદાન કરે, અથવા સરળ અર્થ પ્રદાન કરે, અથવા એક અર્થની અંદર બીજા અર્થ તમને ત્યાં સુધી લઈ જાય. તો આ એક આખું સંયોજન થયું ને, એક આખી વ્યવસ્થા થઈ. તો આ બધું તમને સમજાવવા માટે ભાષા વિજ્ઞાન વિવિધ પદ્ધતિઓનો ઉપયોગ કરે છે. પણ મૂળ ભાષા વિજ્ઞાનને 2 પદ્ધતિનો ઉપયોગ કરવો પડે છે. એક વર્ણનાત્મક પદ્ધતિ, જેને આપણે વિશ્લેષણાત્મક પદ્ધતિ પણ કહીએ છીએ, જેમાં તમને વર્ગીકરણ દ્વારા ભાગલા પાડીને નાના નાના અંશોને વર્ગીકૃત કરીને સમજાવવામાં આવે. અને બીજી પદ્ધતિ છે તે ઐતિહાસિક પદ્ધતિ અથવા તુલનાત્મક પદ્ધતિ. એનો ઉપયોગ મોટે ભાગે ભાષા વિજ્ઞાન કરે. એટલે કે એક ભાષાનો વર્ણ બીજા ભાષાના વર્ણ સાથે ક્યાં જુદો પડે છે ને ક્યાં એમાં સરખાપણું છે, એ તુલના કરવાનું ક્ષેત્ર એ પણ ભાષા વિજ્ઞાનમાં એક
અધ્યયન કરવાની પદ્ધતિ છે. તો મૂળ આ બે પદ્ધતિનો ઉપયોગ ભાષા વિજ્ઞાન કરતી હોય છે. આપણે જ્યારે ધ્વનિ વિજ્ઞાનની વાત કરી રહ્યા છીએ ત્યારે આપણે એ સમજી લઈએ, એ જાણી લઈએ કે ધ્વનિ વિજ્ઞાનનો અભ્યાસ કરવા માટે ભાષા વિજ્ઞાન વિશ્લેષણાત્મક પદ્ધતિનો ઉપયોગ કરે છે, વર્ગીકરણ પદ્ધતિનો ઉપયોગ કરે છે. વર્ણનો દ્વારા એ તમને સમજાવે છે. એ કોઠાઓ દ્વારા, ચિત્રો દ્વારા, વિભાજનો કરીને, એના ઉદાહરણો ટાંકીને ખૂબ જ વૈજ્ઞાનિક રીતે એ આપણને સમજાવે છે ધ્વનિઓ વિશે, ધ્વનિના રૂપો વિશે, એમાંથી વિકસતા જતા, આવતા જતા, લુપ્ત થતા અને પ્રયોજાતા વર્ણો અને શબ્દો વિશે એ વિશ્લેષણાત્મક પદ્ધતિનો ઉપયોગ કરે છે ભાષા વિજ્ઞાન. હવે ધ્વનિ વિજ્ઞાન જે છે એ બે પ્રકાર ધરાવે છે. એક ઉચ્ચારણ પર આધારિત પદ્ધતિ, જેને ઉચ્ચારણમૂલક ધ્વનિ વિજ્ઞાન કહેવાય. અને બીજો પ્રકાર એટલે શ્રવણ પર આધારિત, શ્રુતિ પર આધારિત, એટલે કે આપણી સાંભળવાની શક્તિ પર આધારિત, જેને શ્રવણમૂલક ધ્વનિ વિજ્ઞાન કહેવાય. આ બે પદ્ધતિ, આ બે પ્રકાર છે ધ્વનિ વિજ્ઞાનના, બે ક્ષેત્રો છે એમ પણ કહી શકાય. ઉચ્ચારણમૂલક ધ્વનિ વિજ્ઞાનમાં ધ્વનિઓ શી રીતે ઉદ્ભવે છે એનો અભ્યાસ કરવામાં આવે છે. અને શ્રવણમૂલક ધ્વનિ વિજ્ઞાનમાં ધ્વનિના તરંગો અને એના સ્વરૂપોનું અધ્યયન કરવામાં આવે છે. હવે ધ્વનિના તરંગોની વાત કરવામાં આવે ત્યારે મને એમ થાય કે આપણે ક્લાસમાં હોત તો હું આ વધારે સારી રીતે તમને સમજાવી શકત, પણ આપણે શક્ય એટલું સરળતાથી સમજવાનો પ્રયત્ન કરીએ. ઉચ્ચારણની પ્રક્રિયા આપણે આગળના એકમમાં શીખવાના છીએ. ધ્વનિ તરંગોનું જો સાદું અથવા સમજી શકાય એવું ઉદાહરણ આપવું હોય તો મારે તમને સંગીત કલા તરફ લઈ જવા પડે, અથવા આપણે ક્લાસમાં હોત તો અલગ અલગ વાક્યો આપીને, એને વંચાવીને, એવો પ્રયોગ કરીને આપણે ધ્વનિ તરંગોને સમજત. આપણે કાવ્ય પઠન સાંભળ્યા છે, ગીતો સાંભળીએ છીએ, અલગ અલગ આશયથી થતા આદેશો, સંદેશાઓ, સામાન્ય વાતોચીતો પણ આપણે રોજબરોજ સાંભળતા રહીએ છીએ. એ બધામાં એક જુદાપણું રહેલું હોય છે. એ જુદાપણું છે એ ધ્વનિના તરંગોનું જુદાપણું છે. ધ્વનિના તરંગો એટલે આરોહ અને અવરોહ. એ સાદી સમજ છે, આ સાદું વિધાન છે કે ધ્વનિના તરંગોમાં આરોહ અને અવરોહ આવે. આ આરોહ અવરોહની સૂક્ષ્મતા કે તીવ્રતા, એ બાબતોનું અધ્યયન એ શ્રવણમૂલક ધ્વનિ વિજ્ઞાન કરે છે. આપણે ચર્ચા કરી રહ્યા છીએ ધ્વનિ વિજ્ઞાનનું ભાષા વિજ્ઞાનમાં મહત્ત્વ. તો ધ્વનિ વિજ્ઞાન જ્યારે ઉચ્ચારણ પ્રક્રિયા અને ધ્વનિના તરંગો જેવી બારીક બાબતોની ચર્ચા કરે ત્યારે આપણે વિચારીએ કે આપણી ભાષા પ્રત્યે, આપણા લહેકા, આપણા બોલવાના આવેશ પ્રત્યે કેટલા સભાન બની શકીએ છીએ, એ આપણને ધ્વનિ વિજ્ઞાનના અભ્યાસ દ્વારા સમજાય છે. સૌ પ્રથમ તો આપણે એ જાણી શકીએ કે આપણા શરીરમાં એવા અંગો આવેલા છે જેને લીધે આપણે કલ્પી ન શકીએ એટલી વિવિધતાવાળા ધ્વનિઓ કાઢી શકીએ છીએ. અલગ અલગ ભાષાઓમાં એના ઉચ્ચારણોમાં પણ
ધ્વનિ ઉત્પન્ન કરવાનું કાર્ય તો મનુષ્યનું શરીર જ કરે છે. આપણે ભારતના રહેવાસી હોઈએ કે કોઈ વિદેશી રહેવાસી હોઈએ કે વિશ્વના કોઈ પણ ખૂણે જ્યાં માણસ વસતો હોય, એ માણસ બોલવા માટે તો પોતાના શરીરનો જ ઉપયોગ કરવાનો છે, બીજા કોઈ અંગનો તો એ ઉપયોગ કરવાનો છે નહીં. તો એ કેટલું સુંદર છે કે જેમ આપણે બોલીએ છીએ એમ જ વિશ્વના દરેક માણસ બોલે છે. કોઈ પણ ખૂણે બેસેલો માણસ આપણી જેમ જ હોઠ, દાંત, ગળું, ફેફસા વગેરેની મદદથી જ બોલવાનો છે. કોઈ નવું તંત્ર એની પાસે નથી, જેમ આપણી પાસે નથી એમ એની પાસે નથી. એક ઉદાહરણ તમને આપું. અંગ્રેજીમાં આપણે બોલીએ બોલ. બોલ એટલે રમવાનો દડો, બરાબર છે. બોલ એ શબ્દનો બો, જેને આપણે સીધી રીતે બ અને ઓની માત્રા એવી રીતે લખીએ છીએ. હવે સભાનતા આવવાને લીધે આપણે એને વિવૃત લખીએ છીએ. વિવૃત ઓની માત્રા આપણે એની ઉપર મૂકીએ છીએ, પણ છે તો એ બનો ધ્વનિ. તો બોલનો બ, અને ગુજરાતીમાં આપણે જ્યારે કહીએ કે બોલ એટલે કે બોલવાની ક્રિયા અથવા બોલવાના સંકેતની વાત કરીએ, જ્યારે આપણે કોઈને કહીએ કે બોલ, તો એનો જે બનો ધ્વનિ છે એમાં જે સ્વરની ભિન્નતા આપણે આ સાદા ઉદાહરણથી જ સમજી શકીએ છીએ. એક છે બોલ અને બીજું છે બોલ. એ બે ધ્વનિ જુદા છે એ આપણે સ્પષ્ટ સાંભળી શકીએ છીએ, સ્પષ્ટ સમજી શકીએ છીએ, સ્પષ્ટ એને વર્ગીકૃત કરી શકીએ છીએ. એ બે ધ્વનિ જુદા છે, પણ જે વ્યંજન છે બ એક જ છે. તો આ જે ફરક છે એ માત્ર ઉચ્ચારણનો નથી, એ એના આશયનો પણ છે, ભાષાના ઉપયોગનો પણ છે. તો આ તો બહુ સાદું ઉદાહરણ થયું. આવા કેટલા બધા સંયોજનો છે સ્વર અને વ્યંજનોના, સ્વરો અને સ્વરોના, વ્યંજનો અને વ્યંજનોના. તો આ બધું જે અધ્યયન વર્ગીકરણ દ્વારા ધ્વનિ વિજ્ઞાન કરે છે, આપણે સમજી શકીએ કે આપણે જો આ આપણને સમજાય, આ અધ્યયન જો આપણે વ્યવસ્થિત રીતે સમજી શકીએ, એનું કારણ સમજી શકીએ, તો આપણે ક્યારેય બોલને બોલ ન કહીએ. અને લહેકામાં આપણે જોઈએ છીએ વાતચીતમાં, મિત્રો સાથેની વાતચીતમાં આપણે જ્યારે બોલવા વિશે કહેતા હોય તો આપણે ઘણી વખત બોલ એમ બોલી દેતા હોઈએ છીએ. એમાં ઘણા બધા અર્થના અનર્થ પણ થઈ જતા હોય છે. તો જો આ અભ્યાસ ધ્વનિ વિજ્ઞાને ન કર્યો હોય તો આપણે બોલ અને બોલની વચ્ચે ક્યારેય ફરક ન કરી શકીએ. તો એનું મહત્ત્વ છે. એટલે કે આપણી ભાષાકીય સભાનતા માટે ધ્વનિ વિજ્ઞાન ખૂબ જ મહત્ત્વનું છે. હવે એ તો દેખીતું છે કે ભાષા જે છે એ ઘડાઈ હોય, ધીમે ધીમે એ સુધરતી ગઈ હોય. ધ્વનિઓ શોધાયા, એના સ્વરૂપો શોધાયા, એના સંયોજનો વર્ગીકૃત કરાયા, પ્રસ્થાપિત કરાયા, સ્વરો અને વ્યંજનોની વ્યવસ્થા શોધાઈ. આપણને એવો પ્રશ્ન થયો હોવો જોઈએ કે આપણી આદિ ભાષા તો સંસ્કૃત ગણવામાં આવે છે, અને એમાંથી આજે જે આપણે ભાષા બોલીએ છીએ એ ધીમે ધીમે આવી છે, વિકસી છે. તો આપણે જેને સંસ્કૃત ભાષા, આપણી આદિ જનની ભાષા કહીએ છીએ, એમાંથી આજની ભાષા કેવી રીતે પ્રવૃત્ત થઈ હશે? કેવી રીતે સંસ્કૃતમાંથી સીધી તો કંઈ ગુજરાતી ઉતરી આવી નહીં હોય. એ આખો ઇતિહાસ ભાષાનો, એના વિકાસનો, એના ઉદ્ભવનો, એ બધું જ આપણે ગ્રેજ્યુએશન લેવલ પર કરી ગયા છે, અને પહેલા લેક્ચરમાં પણ આપણે એની થોડી ઘણી ચર્ચા કરી છે.
તો ધ્વનિ વિજ્ઞાને સંશોધનો કરીને, ભાષા વિજ્ઞાને સંશોધનો કરીને આ બધી બાબતો આપણા સુધી પહોંચાડી છે, જેને લીધે આપણે જાણી શક્યા કે સંસ્કૃતમાંથી પ્રાકૃત અને એમાંથી પછી વિવિધ ભાષાઓમાં ઉતરી આવેલા અસંખ્ય શબ્દો છે, જેના સ્વરોમાં બહુ જ ઓછું પરિવર્તન થયું છે. એટલે કે જે સ્વરોની આપણે શરૂઆતમાં વાત કરી, અ, આ, ઈ, તમે દરેક ભાષા પાસે એક વખત જઈ આવો તો આ જે મૂળભૂત સ્વરો છે એમાં બહુ પરિવર્તન તમને જોવા નહીં મળે. એટલે તમે હિન્દી ભાષાનો કોઈ પણ એક શબ્દ લો અને એનો તમે જ્યારે ટુકડા કરો તો એમાં આ ધ્વનિઓ આવવાના. દાખલા તરીકે હું સાદું ઉદાહરણ આપું તો આ બાબત સમજાવવા માટે, તો આપણે ભાષા શબ્દ આપણે લઈએ. ગુજરાતીમાં પણ આપણે ભાષા જ કહીએ છીએ, હિન્દીમાં પણ આપણે ભાષા જ કહીએ છીએ, અંગ્રેજીમાં આપણે એને કહીએ છીએ લેંગ્વેજ. બરાબર. હવે ભાષા શબ્દના આપણે ટુકડા કરવા હોય, એટલે કે એને સ્વરો અને વ્યંજનોમાં વિભાજિત કરી દેવા હોય, આવું આપણે કરી ગયા છીએ. સ્કૂલમાં પણ કરી ગયા છે અને ગ્રેજ્યુએશન લેવલ પર પણ આપણે એ સંધિ વિચ્છેદ વગેરે બધું શીખી ગયા છીએ. આગળ જ્યારે આપણે રૂપ ઘટક શીખીશું, ધ્વનિ ઘટકો શીખીશું, ત્યારે આને વધારે ઊંડાણથી શીખવાના છીએ. પણ સ્વરો અને વ્યંજનોમાં આપણે ભાષા શબ્દને જો વિભાજિત કરવા જઈએ તો પહેલો આવશે વ્યંજન ભ, પછી આપણે વત્તાની નિશાની મૂકીએ અને ભની સાથે જોડાયેલા સ્વરને મૂકીએ. તો એ કયો સ્વર છે? તો આનો સ્વર છે. એટલે કે ભ વત્તા આ મળીને ભા બને છે, એક વર્ણ બને છે. પછી આવે છે શ. આપણે જ્યારે આ રીતે એનું વર્ગીકરણ કરીએ છીએ ત્યારે આપણે યાદ રાખીએ છીએ કે જે વ્યંજન આપણે છૂટા પાડી રહ્યા છે એને આપણે હલંત લખીએ છીએ. તમારી ભાષામાં એને ખોડા લખીએ છીએ એવું કહીએ છીએ આપણે. એટલે હલંત ભ વત્તા આ વત્તા હલંત ભ વત્તા આ બરાબર ભાષા. આ શબ્દને આપણે છૂટો પાડ્યો, એના ધ્વનિઓને આપણે છૂટા પાડ્યા. લેંગ્વેજ શબ્દમાં જો તમે એને છૂટો પાડો તો લની સાથે જે ધ્વનિ છે એ એનો છે, ન જે છે એની સાથે એ સ્વતંત્ર હલંત છે કારણ કે અડધો છે. પછી જે ગ છે એની સાથે એનો ધ્વનિ જોડાયેલો છે, વની સાથે પણ એનો ધ્વનિ જોડાયેલો છે, અને જ પાછો હલંત હોવાની સાથે એની સાથે અનો ધ્વનિ જોડાયેલો, તો એ જ બને છે. એવી જ રીતે કોઈ પણ ભાષાનો કોઈ પણ શબ્દ તમે ઉચકો અને એને આ રીતે વિભાજિત કરો તો તમે જોશો કે જે સ્વરો, જે મૂળભૂત સ્વરો એમાંથી છૂટા પડે છે એ મોટે ભાગે સમાન છે. મોટે ભાગે ચાઇનીઝ ભાષાની આપણે વાત કરવા જઈએ તો એ લય આધારિત ભાષા છે, પણ એમાં પણ ધ્વનિઓ તો છે જ. એટલે આ અમુક એવા ધ્વનિઓ છે કે ધ્વનિ વિકાસની પ્રક્રિયાનું અધ્યયન કરતી વખતે જાણવા મળે છે કે આ ધ્વનિઓમાં, આ મૂળભૂત ધ્વનિઓમાં બહુ જ આમૂલ પરિવર્તન આવ્યું નથી. એ અધ્યયન દ્વારા પ્રસ્થાપિત થયું છે. એટલે
આ જે બાબતનો અભ્યાસ ધ્વનિ વિજ્ઞાન કરે છે એ નિરંતર છે, એ ચાલ્યા જ કરવાનો છે. કારણ કે ભાષાઓ લુપ્ત થતી જાય છે, નવી નવી ઉમેરાતી જાય છે, એમાં નવા નવા શબ્દો આવતા જાય છે, એક ભાષાના શબ્દો બીજી ભાષામાં સ્વીકારી લેવામાં આવે છે. આજે આપણે જ્યારે બોલ રમવા માટે જઈએ તો આપણે કોઈને એમ નથી કહેતા કે ચલો દડો રમવા જઈએ, આપણે એમ જ કહીએ છીએ કે ચલો આપણે બોલ રમીએ. તો એ આપણી ભાષામાં સ્વીકારાઈ ગયેલો શબ્દ છે. અને અમુક શબ્દો તો એવા છે કે જેના ગુજરાતી અર્થો અથવા મૂળ ભાષાના અર્થો સુધી આપણે જવાની જહેમત જ નથી કરતા. આપણે ટિકિટ છે, સ્ટેશન છે, પ્લેટફોર્મ છે, મોબાઈલ છે, આ જે બધા શબ્દો છે એ આપણી ભાષામાં, આપણી રોજબરોજની વ્યવહારની ભાષામાં એટલા બધા ઊંડા ઉતરી ગયા છે કે આપણે કંઈ એનું આપણી મૂળ ભાષામાં રૂપાંતર નથી કરતા, એનું ભાષાંતર નથી કરતા, આપણે એને સીધા જ વાપરીએ છીએ. અને એટલા માટે એ શબ્દો આપણા શબ્દકોશમાં આપણી જ ભાષાના શબ્દોની જેમ સમાહિત થઈ ગયા છે. તો ભાષા વિજ્ઞાનનું અધ્યયન અને એની અંતર્ગત જે એકમોનો અભ્યાસ થતો રહે છે એ નિરંતર ચાલતી પ્રક્રિયા છે. કારણ કે માણસના વિકાસની સાથે, હવે તો એવું કહેવું જોઈએ કે વૈજ્ઞાનિક શોધખોળોની સાથે સાથે એમાં સતત પરિવર્તન આવતું રહે છે. તો એ કેટલું મહત્ત્વનું છે આપણે સમજી શકીએ છીએ. તો આ સતત ચાલતી પ્રક્રિયાથી આપણે એમ પૂછીએ, એમ પ્રશ્ન કરીએ કે ભાષા વિજ્ઞાનને શું લાભ? તો જેમ મેં કહ્યું, આગળ પણ કહ્યું હતું કે સંસ્કૃત ભાષાને આપણે બહુ કંઈ શીખવા માટે પ્રેરાતા નથી. એટલે આપણને કોઈ એમ કહે કે સંસ્કૃત ભાષાનો કોઈ શબ્દ આપણી સામે, આપણે ભદ્રમ ભદ્ર નવલકથાથી બધા વાકેફ છીએ, એમાં સંસ્કૃત પ્રચુર ભાષાનો ઉપયોગ આપણે વાંચ્યો છે. અને તમારા મારા જેવા સામાન્ય કક્ષાના વિદ્યાર્થીઓ ભદ્રમ ભદ્રની ચર્ચા કરતાં અચકાઈ જઈએ છીએ. કારણ કે એટલી સંસ્કૃત આપણે મૂલવી નથી શકતા. એનું કારણ એ છે કે આપણે જેને આપણી આદિજનની ભાષા કહીએ છીએ, સંસ્કૃત કહીએ છીએ, એ શીખવા માટે આપણે પ્રેરાતા નથી. તો જો આપણે સંસ્કૃત જ આપણાથી, આપણા મસ્તિષ્કથી, આપણા મન મગજથી એટલી બધી અજાણ હોય, તો એમાંથી બદલાઈને જે બીજી બધી ભાષાઓ પ્રવૃત્ત થઈ એને આપણે કેવી રીતે સમજી શકીએ? સામાન્ય રીતે આપણે ન સમજી શકીએ. તો એવી ઘણી બધી ભાષાઓ જે પ્રાકૃત અને અપભ્રંશની આજે પણ વણ ઉકેલાઈ પડી છે. અશોકના શિલાલેખો હોય કે બૌદ્ધ સ્તૂપો પરના લખાણો હોય, એ બધી એવી ઘણી બધી પ્રાકૃત હસ્તપ્રતો પણ હજી આપણી પાસે પડી છે જે ઉકેલાઈ શકાય નથી, અથવા તો કોઈ સમર્થ નથી. આજે એ તરફ કોઈ જતું નથી. તો એ હસ્તપ્રતો, આવા જે સ્તંભ લેખનો છે, એ આપણો સમૃદ્ધ વારસો છે. આપણે હજી એ સમજવાનો બાકી છે. એ એવો ઇતિહાસ છે કે જેમાં હજી એવું ઘણું બધું પડ્યું હોય જે આપણી જાણકારીની બહાર છે. અને એ પ્રત્યેની સભાનતા કેળવવી એ આપણી ફરજ પણ બને છે, હોવી જોઈએ. કારણ કે એ આપણો મૂળ છે, ત્યાંથી આપણે ઉદ્ભવ્યા છીએ. માટે ધ્વનિ વિજ્ઞાનના અધ્યયન દ્વારા, ભાષા વિજ્ઞાનની મદદથી આપણે આપણા મૂળ સુધી પહોંચી શકીએ છીએ. આ એનું મહત્ત્વ છે. બીજું એક મહત્ત્વ એ પણ છે કે ધ્વનિ વિજ્ઞાન, મેં આગળ કહ્યું એમ, માણસના વિકાસની સાથે વિકસતું જતું અધ્યયન છે. સતત એમાં અધ્યયન થતું રહે છે, થતું જ રહેવું જોઈએ. અને એટલે માટે આપણે એમ કહી શકીએ કે ભાષા વિજ્ઞાનને સીધો સંબંધ નૃવંશ શાસ્ત્ર સાથે છે.
ધ્વનિ વિજ્ઞાનનો અભ્યાસ એ માણસના વિકાસને, એની બૌદ્ધિકતાના વિકાસને, એની ક્ષમતાને પણ આપણી સામે લાવીને ઊભો કરે છે. એની સાથે સાથે એ નૃવંશશાસ્ત્રને પણ માનવ વિકાસના તબક્કા સમજવામાં એટલું જ મદદરૂપ થાય છે. એટલે બંને પક્ષે ધ્વનિ વિજ્ઞાન એક સરખું મહત્ત્વ ધરાવે છે અને એને લીધે એનું મહત્ત્વ અનેક ગણું વધી જાય છે, સમજી શકીએ છીએ આપણે. એક પાસું જે ધ્વનિ વિજ્ઞાનમાં અગત્યનું આવે છે એ છે ભાષાના વ્યાકરણનું. એના વગર તો ભાષાની સાથે રમવું, ભાષાને પ્રયોજવું, શોધવું શક્ય જ નથી. ધ્વનિઓમાં પરિવર્તન આવે એટલે ભાષાના વ્યાકરણના સ્વરૂપમાં પણ દેખીતી રીતે પરિવર્તન આવે છે. એમાં પાછો માનવ વિકાસ પણ જોડાય એટલે કેટલા બધા ધ્વનિઓમાં તીવ્રતા, મંદ્રતા, શિથિલતા આવતું જાય, બદલાતું જાય. આપણે ક્લાસમાં હોત તો ફરીથી હું આ બાબત આપણે લખીને ઉદાહરણો દ્વારા ચર્ચી હોત. એક ઉદાહરણ જે સંસ્કૃતમાંથી બદલાઈને આવતી ભાષાનું આપવાનો પ્રયત્ન કરું તો એક સંસ્કૃત શબ્દ છે ઉષ્ણ. ઉષ્ણ એટલે કે ગરમ, આ અર્થ છે એનો. ઉષ્ણ એટલે ગરમ. સંસ્કૃત શબ્દ છે ઉષ્ણ, એનો અર્થ છે ગરમ. બરાબર. હવે આ ઉષ્ણ સંસ્કૃતમાં પ્રયોજાતો શબ્દ જ્યારે અપભ્રંશ પામે, અપભ્રંશ કેમ પામે એના પાછા જુદા કારણો છે. શું કારણો છે? તો એક તો આપણે આગળ જોયા કે એ માનવ વિકાસની સાથે સાથે બીજું ઘણું બધું એમાં જોડાય છે, જેને લીધે એ શબ્દો બોલીઓમાં ને એના લહેકાઓમાં બદલાતા જાય છે. પણ એ આપણે જ્યારે નાટકોની વાત કરી હતી, રંગભૂમિની વાત કરી હતી એક લેક્ચરમાં, ઇતિહાસના લેક્ચરમાં, ત્યારે આપણે જોયું હતું કે સંસ્કૃત ભાષા જે છે એ એક અમુક ચોક્કસ વર્ગ સુધી સીમિત થઈ ગઈ હતી. નીચલા વર્ગના લોકો સંસ્કૃતમાંથી શબ્દોને પોતાની રીતે પ્રયોજીને અપભ્રંશ કે પ્રાકૃત બોલતા હતા. એક આખો ઇતિહાસ છે. તો એક ઊંચી ભાષામાંથી જ્યારે એક આપણે પ્રયોજી શકીએ, એટલે કે એ ઉચ્ચ ન લાગે એ રીતે જો એને આપણે પ્રયોજવી હોય તો દેખીતું છે કે આપણે એમાં સરળતા શોધીએ, આપણને એ બોલવામાં સરળ પડે, સમજવામાં સરળ પડે એવું વલણ આપણું કેળવાય. તો એવું જ થયું અહીં પણ. સરળતાને અપનાવવા માટે સંસ્કૃતમાંથી પ્રાકૃત અપભ્રંશ લોકોએ વિકસાવ્યા. અને લાઘવનું પણ એક લક્ષણ એમાં રહ્યું કે બહુ લાંબુ નહીં, ટૂંકામાં આપણે સમજી જઈએ એ રીતે આપણે શબ્દ પ્રયોજીએ એવું વલણ રહ્યું માણસનું. અને દેખીતું છે લાઘવ આજે સૌને ફાવે એવું, ગમે એવું રહ્યું જ છે અને હોય જ, એ માણસનો પ્રાકૃતિક સ્વભાવ છે. તો આ ઉષ્ણ શબ્દ જે સંસ્કૃતમાં હતો એ જ્યારે અપભ્રંશ પામ્યો તો એ થઈ ગયો ઊંઘ. હવે આ ઉચ્ચારવામાં તમને અઘરો લાગે છે, પણ એ સમયે ઉષ્ણ એ લોકો માટે અઘરો હતો અને ઊંઘ એ વધારે સરળ હતો. ઊંઘની જોડણી હું તમને સમજાવવા જાઉં તો આપણા મૂળભૂત સ્વરોમાંનો ઉ અને અડધો અણ અને હ એ ઊંઘ શબ્દનો પ્રયોગ શરૂ થયો. એટલે કે પ્રાકૃત ભાષીઓએ ઉષ્ણ શબ્દને ટૂંકું રૂપ આપી દીધું અને એનું કરી દીધું ઊંઘ. એ જ્યારે
ધીમે ધીમે ગુજરાતીમાં આવતો ગયો શબ્દ, તો એ ઊંધાનું થઈ ગયું ઊનું. ગામડાઓમાં આજે પણ આપણે ઊનું શબ્દ વાપરીએ છીએ. ધીમે ધીમે એ લુપ્ત થતો જતો શબ્દ છે એવું કહેતા મને ડર લાગે છે. પણ આજે આપણે શહેરોમાં ઊનું શબ્દ મોટે ભાગે નથી વાપરતા, આપણે ગરમ શબ્દ જ વાપરીએ છીએ. પણ એ ઊનું જે શબ્દ છે, ઊનું એટલે ગરમ, નવશેકું, થોડું ઊનું, વધુ ઊનું, એ પાછા એમાં ઉમેરાતા વિશેષણો સર્વનામ. તો એ ઊનું શબ્દ જે છે એ ઉષ્ણમાંથી અપભ્રંશ પામીને ઊંહ થયો અને એમાંથી પછી થયું ઊનું. તો આ શીખવાનું શું કારણ? તો કે ખૂબ ધીમો પણ નિરંતર થતો આ બદલાવ માણસની બે પેઢીઓ વચ્ચે એક સેતુ સાધી આપવાનું કામ કરી આપે છે. બે સમયગાળા વચ્ચે આપણું જે ઐતિહાસિક અને ભાષાકીય, સામાજિક પણ એ જે સ્થાન છે તે આપણને બતાવે છે, આપણને સમજાવે છે. અને એ સમજવું આપણી ફરજ છે. સૌથી મહત્ત્વનું કાર્ય ધ્વનિ વિજ્ઞાન જે કરે છે એ છે ધ્વનિઓનું લેખનમાં રૂપાંતર. આખી વ્યાકરણ વ્યવસ્થા, આખું ધ્વનિતંત્ર ધ્વનિ વિજ્ઞાન માત્ર સમજાવતું નથી. એ માત્ર ધ્વનિ વિજ્ઞાન જ નથી સમજાવતું, એ આપણને લિપિમાં પરિવર્તિત કરીને બતાવે છે કે જેને પરિણામે આપણે આજે સરળતાથી એને સમજી શકીએ છીએ. આ બધું જો લખાયું ના હોત તો આપણે એને કંઈ સમજી શકવાના નહોતા. તો ધ્વનિ વિજ્ઞાન કેટલું બારીકાઈથી કામ કરે છે એ સમજાવવા હજી 3-4 લેક્ચર ઓછા પડે. કારણ કે ધ્વનિ એ ભાષાનો સૌથી નાનો એકમ છે, આપણે જાણ્યું. એ ધ્વનિના એ પાછા ધ્વનિ ઘટકો છૂટા પડે. એ ધ્વનિ ઘટકોને પણ પાછા અલગ અલગ પરિમાણોથી, અલગ અલગ ડાયમેન્શન્સથી ચકાસવામાં આવે. ધ્વનિ જ્યારે પદ બને, વર્ણ બને, શબ્દ બને, તો એને પણ અલગ અલગ પરિમાણોથી, અલગ અલગ આશયથી તપાસવામાં આવે. અને એ શબ્દો જ્યારે પાછા વાક્યો બને તો એમાંથી એક આખી ભાષા ઘડાય, એનો વિકાસ થાય, આગળ વધે, ધીમે ધીમે જુદું સ્વરૂપ ધારણ કરે, ક્યાંક લુપ્ત થઈ જાય, ક્યાંક નવું નવું એમાં ઉમેરાય. એટલે તમે જુઓ કે કેટલી બધી દિશાઓમાં, કેટલા બધા ખૂણાઓમાં અને કેટલી બધી બાજુઓમાં ધ્વનિ વિજ્ઞાન અભ્યાસ કરે છે. પછી આપણે એવો પ્રશ્ન કરીએ કે ધ્વનિ વિજ્ઞાનનું મહત્ત્વ શું? તો એક તબક્કે હાસ્યાસ્પદ લાગે, કારણ કે એ કેટલું ગહન અધ્યયન આપણા સુધી લઈ આવે છે. તો આજના લેક્ચરમાં આપણે ધ્વનિ વિજ્ઞાનનું મહત્ત્વ જોયું. હજી જેમ જેમ આપણે આગળ વધતા જઈશું એમ વધુ સારી રીતે એનું મહત્ત્વ આપણને સમજાતું જશે. મને આશા છે કે હું જે સમજાવવા મથી રહી છું એ તમને સમજાઈ રહ્યું છે. છતાં કોઈ પ્રશ્ન હોય તો મને પૂછજો. આ ટેકનિકલ વિષય છે એટલે આપણને એવું લાગશે કે આ સરળતાથી સમજાય એવું નથી, પણ એવું નથી. આપણે એને સરળતાથી જ સમજવાનો પ્રયત્ન કરીશું. આપણે સૌ, કારણ કે આ એક એવો વિષય છે જે માત્ર બોલીને તમને સમજાવવો પ્રમાણમાં મને થોડોક અઘરો પડે છે. એટલે આપણે સૌ પ્રાર્થના કરીએ કે જલ્દીથી વર્ગમાં આપણે સામસામા મળીએ અને કાળા પાટિયા પર ઉદાહરણો લખીને આપણે આ વિષયને વધારે સારી રીતે, વધારે ઊંડાણથી સમજીએ. આવતા લેક્ચરમાં આપણે ધ્વનિ ઘટકની વિભાવના સમજીશું. એ સાથે જ ધ્વનિ વિજ્ઞાનને પણ આપણે હજી વધારે સારી રીતે સમજવાનો પ્રયત્ન કરીશું. તો આપ સૌ મિત્રો સ્વસ્થ રહો, સપરિવાર સુરક્ષિત રહો એવી શુભેચ્છા સાથે આભાર.